તાજેતરમાં ચર્ચામાં રહેલા તરણેતરના મેળા વિશે ચર્ચા કરવી છે। આમ તો ગુજરાતની અંદર 1500 થી વધારે મેળાઓ આયોજિત થતા હોય, પણ એમાં સૌથી મોટો લોક મેળો એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં થતો તરણેતરનો મેળો, જેને દોસ્તો આપણે પાંચાળની પુરાતન લોક સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો પણ કહીએ, જેમાં રંગબેરંગી છત્રી લઈ અને નૃત્ય કરતા હોય એવા લોકો પણ તમને જોવા મળે। તો એના ક્લુ પોઈન્ટ એવા છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ ખાતે આનું આયોજન થશે, જેને આપણે પાંચાળ ભૂમિ તરીકે ઓળખીએ। જે જગ્યાએ મેળો આયોજિત થાય છે ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અને સાહેબ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ મેળાઓ હોય એ તિથિ અંતર્ગત થતા હોય તો ભાદરવા સુદ ચોથ થી છઠ સુધી આ મેળો છે એ આયોજિત થતો હોય છે, અને તારીખ પ્રમાણે 26 થી 29 ઓગસ્ટ સુધી આ મેળો આયોજિત થવાનો છે। દોસ્તો આ જગ્યાએ મહાભારત સમયગાળ દરમિયાન એક ઘટના કે જેને આપણે અર્જુન મત્સ્ય વેદ કહેતા હોય, પાંચાળ ભૂમિની અંદર તરણેતર ખાતે થયેલી છે। આ વખતે ગુજરાત સરકાર દ્વારા જે ક્લુ પોઈન્ટ આપવામાં આવેલા છે એ પ્રમાણે દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન થશે, વત્તા પશુ પ્રદર્શન હરીફાઈ જે ગુજરાતમાં 2008 થી શરૂ થઈ છે એ પણ અહીંયા થશે। 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ થવાનું છે, અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ 4-5 દિવસ સુધી થવાના છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદરના લોકો અને આસપાસના લોકો એનો લાભ લેશે। તમારે મને કોમેન્ટ કરીને એ જણાવવાનું છે કે તમે ગુજરાતના કયા મેળાની મુલાકાત લીધેલી છે। આવા અન્ય વિડીયો સાથે આપણે મળીએ દોસ્તો નવી માહિતી સાથે। થેન્ક યુ વેરી મચ।